નમસ્કાર દર્શક મિત્રો, દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખી દો. તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે. પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ, તમને તરત જ મુક્તિ મળશે. તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં ધનની વર્ષા થશે. મિત્રો, તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં? અને જો નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગથી રાખો. કારણ કે આજના આ વિડીયોમાં આપણે એવા ઉપાય જાણવા જઈ રહ્યા છીએ. તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે શાસ્ત્રોમાં લખેલું છે. તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ મૂકી દેશો તો વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે. આ ઉપાય કરવાથી જન્મો જન્મની ગરીબી, પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી તરત જ મુક્તિ મળશે. તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે. તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે. મિત્રો, તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે. આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે. એક વાત સારી રીતે સમજી લો, વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણું ફરક પડે છે અને તે ઘરનું વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે. જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બીજી તરફ, જો તમે મીઠાને લઈને એ ઉપાયો કરો છો જેના વિશે શાસ્ત્રોમાં લખ્યું છે, તો વિશ્વાસ કરો, તમારી તિજોરી તો ધનથી ભરાશે જ, પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે. તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી 7 પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે. જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય, તમારે જીવનમાં કોઈ કષ્ટ, દોષનો સામનો ન કરવો પડે. તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે, જેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. જો તમારે પૈસા સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ 10 મિનિટનો વિડીયો અંત સુધી અવશ્ય જોજો. મિત્રો, મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. પણ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ થતો નથી. તેના બીજા ઘણા ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે. અને હા, આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી, પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે. હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ, સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેથી જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેઓ જ આ વિડીયો જોવે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે, માં લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધી શકો, તો પૂરી શ્રદ્ધા સાથે આ વિડીયોને જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો.
જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે, તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું ગણાય છે. મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે, તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘર ઉપર સદૈવને માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે. તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે. મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખો. જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું અવશ્ય નાખો. અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે. તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરમાં પોતા કરવાવાળા પાણીમાં 1 ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો, જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તેવા ઘરમાં દેવી શક્તિઓના આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે. તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે. આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં પણ બરકત બની રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય. હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ મળતું નથી. તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચા વધી રહ્યા છે. તો તમારે આ એક નાનકડો ઉપાય કરવો જોઈએ. તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે. તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ એક કાચનો ગ્લાસ લેવાનો છે, બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી. ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો. તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે. હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મૌલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે. હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારા એ રૂમમાં મૂકવાનું છે જ્યાં તમે તમારો મોટાભાગનો સમય પસાર કરો છો. તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો. હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર 15 દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં 1 ચમચી મીઠું નાખવાનું છે. આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે. તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ ઉપાય કર્યા પછી તમે સ્વયં જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે. મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ છે, શનિ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવાનો છે. તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહિવત થઈ જશે. મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે એક વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે. જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિ દોષ કે મંગળ દોષ છે તેની અસર સમાપ્ત થઈ જશે
આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે. જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.